મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની 4 પ્રહરની પૂજા, 108 ઔષધિઓ સાથે 23મી મહાશિવરાત્રી પૂજાનું આયોજન. મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. મહેસાણામાં આવેલા ભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષથી સતત ગુજરાતના ઐતિહાસિક અને પૌરાણિક સ્વયંભૂ અલગ અલગ શિવાલયોમાં ભાવના ગ્રુપ દ્વારા શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રિના સમયે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા અંદાજે 50થી વધુ યજમાનો દ્વારા 4 પ્રહરની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આ ગ્રુપની શરૂઆત 2004થી પ્રથમ મહાશિવરાત્રીની 4 પ્રહરની પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવના ગ્રુપમાં દરેક સમાજના લોકો શિવભક્તો જોડાતા હોય છે. આ વખતે મહેસાણા તાલુકાના લીંચ ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિ ભવ્ય 4 પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દ્વારા આખી રાત મહાદેવના ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ વખતનું મહાશિવરાત્રી પર્વ સામાન્ય કરતાં અધિક અને મહત્વપૂર્ણ હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા. આપનું નામ જણાવજો અને જે શિવ ભક્તિમાં જે અત્યારે શિવરાત્રિના દિવસે તમે કેવી પ્રકારની તૈયારી હોય છે અને આપના ગ્રુપ તરફથી કેવી રીતેની તૈયારી કરતા હોય છે? હર હર મહાદેવ. મારું નામ સતીશ ઝાલા. અમે 2004માં શિવરાત્રિ પૂજાની શરૂઆત કરી હતી. લગભગ 10-15 વ્યક્તિથી અમે શરૂઆત કરી હતી. આજે 70થી 80 લોકો આ પૂજામાં જોડાય છે અને સ્વયં એમના દિલથી જોડાય છે. અમારી પૂજા જોઈ એમને પણ પ્રેરણા મળે છે કે ભાઈ ના, આપણે લોકો પણ પૂજા કરીએ અને એવું ફળ પણ એવું મળે છે. અને આ પૂજાની અંદર અમે લગભગ બધી જ જાતની ઔષધિનો અભિષેક અહીંયા કરીએ છીએ હરેક જગ્યાએ. પછી હરેક ધાન્યનો અમે અભિષેક કરીએ છીએ અને અમારા મહારાજ એવા દીક્ષિતભાઈની પૂજાથી પ્રેરિત થઈને લોકો સ્વયં જોડાવા માટે આવી જ જાય છે. અહીંયા કેટલી ઔષધિનો ઉપયોગ કરો છો? લગભગ 108 ઔષધિનો લગભગ અભિષેક અમે લોકો કરીએ. ઓકે, શું કહેશો આ વખતેની જે મહાપૂજા બાબતે? હર હર મહાદેવ. ભાવના ગ્રુપ અહીંયા તમે જોઈ રહ્યા છો, દર વર્ષની જેમ આ વર્ષે પણ 23મા વર્ષે મહાશિવરાત્રિની 4 પહોરની રાત્રિની પૂજા અહીંયા થઈ રહી છે. અને એ જે ભક્તિનો જે માહોલ હોય છે, જે મજા હોય છે, જે ભક્તિ કરવાની જે દરેકને ઉત્સાહ હોય છે, તે અહીંયા જોવા મળે છે. 23 વર્ષથી શરૂઆત કરી ત્યારે ઘણા કાંઠા ભક્તો અહીંયા આવતા હતા. ધીરે ધીરે લોકો જોડાતા ગયા અને આજે લગભગ 70-80 જણાનું ગ્રુપ છે. અને આ જે ભક્તિની ઉર્જા જે તમારી અંદર આવે છે ને, એ ખરેખર માણવા જેવી છે. અને આનાથી શરીરના રોગ અને આત્માનું શુદ્ધિકરણ આ પૂજાથી થતું હોય છે. અને ભાવના ગ્રુપ જે આ સેવા લોકો સુધી પહોંચાડે છે, તો હું લોકોને પણ વિનંતી કરું છું કે આવતા વર્ષોમાં તમે પણ આ ગ્રુપ સાથે જોડાઓ અને આ ભક્તિનો, આ મહાશિવરાત્રિનો મહિમા તમે જાણો અને આ પૂજાનો તમે લાભ લો. થેન્ક યુ. આમ તો આ ગ્રુપ મહેસાણાનું છે, પણ ફક્ત મહેસાણાના ભક્તો અહીંયા નથી આવતા. અમદાવાદ, ઘણા બધા એવા સિટી છે, પાલનપુર છે, વિસનગર છે, સિદ્ધપુર છે, ઘણા બધા એવા જિલ્લા છે, તાલુકા છે, ગામડા છે, જ્યાંથી ભક્તો અહીંયા જોડાય છે. તો તમે પણ આવો અને આ ભક્તિનો આનંદ લો. આપનું નામ જણાવજો અને આજે જે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માગશો એ બાબતે? મારું નામ દીક્ષિતભાઈ દવે, સિદ્ધપુર. અહીંયા લીંચ ગામે શ્રી ભાવના ગ્રુપ મહેસાણા તરફથી શિવરાત્રિ પર્વ નિમિત્તે દરેક છેલ્લા 23 વર્ષથી સતત અવિરત શિવ પૂજનનો મહિમા આ ભાવના પરિવાર તરફથી થાય છે. ભાવના ગ્રુપ મહેસાણા, રાધનપુર ચોકડી, એ બધા શિવ ભક્તો છે. શિવ ભક્તો દ્વારા આખી રાત 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. અને આ વખતે 15/2/2026 રવિવારના રોજ જે શિવરાત્રિ હતી, એ શિવરાત્રિમાં અનેરો અવસર હતો. એમાં 12 ને 6 રાત્રિએ ત્યાંથી લઈ અને 12 ને 6 થી 1 ને 16 સુધી નિશિતકાળનું બહુ જ મહત્ત્વ હતું. ત્યાં લિંગોદ્ભવ મુહૂર્ત હતું. ભગવાન શિવનું લિંગાત્મક રૂપ
આ સમયે પ્રાદુર્ભાવ થયેલું હતું પૃથ્વી પર. તો એ સમયમાં એ પાવન પવિત્ર પલમાં તમામ શિવ ભક્તોએ શિવ પૂજન કર્યું છે. આપ શ્રીનું નામ? મારું નામ જયંતિભાઈ કે ઠાકોર. અને કેટલા વર્ષથી આ પૂજા કરી રહ્યા છો? અમે 2004થી ચાલુ કરેલી. મહેસાણા સતી માતાના મંદિરથી ચાલુ કરેલી. અમે 2 વર્ષ અમે ત્યાં કરી અને પછી દાંતીવાડા, દિદ્યાસણ, હાથીધરા, પાલનપુર, અંબાસણ, જોટાણા, પાંચોટ, અંબાજી દાતા, દેથડી, સિદ્ધપુર, ખેરાલુ, વૃંદાવન, કેદારનાથ, રાણીટોક, ભાટવાડા, બકરવાડા, છઠિયાળા, બોતરવાડા, કુંવર હારીજ, ઉદેલા, બેચરાજી, ખોખલા, મણિયારી, દેથડી, ઉમતા અને આ છેલ્લે લીંચ 23મા વર્ષમાં લીંચમાં આજે અમારે શિવ પૂજા ચાલુ છે. શું નામ બેટા આપનું અને તું કેટલા સમયથી આ શિવ પૂજામાં આવે છે? મારું નામ વીર છે. હું 6 વર્ષથી અહીંયા આવું છું. અને કઈ કઈ જગ્યાએ ગયેલા છે તું? અમે અલગ અલગ જગ્યાએ શિવલિંગ હોય એ જગ્યાએ ગયેલા છે. કેટલા સમયથી આવે છે તું? 6 વર્ષ. 6 વર્ષથી. તને કેવું લાગે છે આવીને? સારું. સારું લાગે છે. અને તને અહીંયા આવવા માટે કોણે પ્રેર્યા છે? દાદા. દાદા નામ શું? નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ. આ જે મંદિરોમાં તમે જાઓ છો એ સ્વયંભૂ હોય છે? હવે તું એ બોલના. હા.